આપણે સાતમો પાઠ ગુપ્તયુગ અને અન્ય શાસકો વિશે જોતા હતા. એમાં આપણે ચંદ્રગુપ્ત પહેલો જોયો, સમુદ્રગુપ્ત વિશે માહિતી મેળવી, પછી ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય વિશે પણ માહિતી આપણે મેળવી. તો આ બધા રાજાઓ ગુપ્ત યુગના મહાન સમ્રાટો હતા. હવે પછી આપણે વિક્રમાદિત્ય પછી 414માં એનું મૃત્યુ થાય છે. એના પછી ધીરે ધીરે ગુપ્ત સામ્રાજ્યનો અંત આવે છે. તો આપણે જોઈએ કે એનો અંત કઈ રીતના આવ્યો હતો. તો આગળ જોઈએ, ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. એટલે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યનું અવસાન થાય છે. એના પછી એનો પુત્ર કુમારગુપ્ત પહેલો જે ગાદી ઉપર આવે છે. તેના સમયમાં નાલંદા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. હવે યાદ રાખવાનું છે તમારે કે નાલંદા વિદ્યાપીઠ જે રહી એ કોના સમયમાં બની હતી? તો કુમારગુપ્ત પહેલાંના સમયમાં બની હતી. કોના સમયમાં? કુમારગુપ્ત પહેલાંના સમયમાં, એટલે કે ગુપ્ત વંશના સમયમાં આ નાલંદા વિદ્યાપીઠ બની હતી. બીજું, એ જ સમયમાં અજંતાની જે ગુફાઓ છે એ પણ એમના સમયમાં તૈયાર થઈ હતી. આ બધી અજંતાની ગુફાઓ છે અને આ જે નાલંદા આખી વિદ્યાપીઠ છે, વિદ્યાપીઠ એટલે કે હાલની યુનિવર્સિટી જે કહેવાય. આપણે કહીએ છીએ ને ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત પછી આપણી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણમાં. તો આ જે યુનિવર્સિટી છે એ સમયમાં એને વિદ્યાપીઠ તરીકે ઓળખવામાં આવતી હતી. એટલે કે વિદ્યાપીઠોના અંદર બધા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. તો આ રીતના એ સમયમાં જે નાલંદા વિદ્યાપીઠ છે એ કુમારગુપ્ત પહેલાંના સમયમાં બનાવવામાં આવી હતી. અને અજંતાની જે ગુફાઓ છે એ પણ કુમારગુપ્ત પહેલાંના સમયમાં જ તૈયાર કરવામાં આવેલી હતી. તો જોઈએ એના પછી કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી ઉપર બેઠો. એટલે કે કુમારગુપ્તનું જ્યારે અવસાન થાય છે તો એના પછી એનો પુત્ર સ્કંદગુપ્ત ગાદી ઉપર બેસે છે. તો સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો જનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં. એટલે કે સ્કંદગુપ્ત તો વીર હતો, પણ એના પછીના જે એના વંશજો હતા એ ખૂબ જ નિર્બળ હતા. એટલે કે રાજ્ય કરવા યોગ્ય ન હતા, એકદમ નિર્બળ હતા શાસકો. તો એ સમયમાં શું થાય છે કે એ સમયમાં હુણોનું આક્રમણ થાય છે ભારત ઉપર. હુણ નામની જે પ્રજા છે, આ હુણ નામની જે પ્રજા છે એમનું એ ભારત ઉપર આક્રમણ કરે છે. અને એ આક્રમણ એટલું શક્તિશાળી હોય છે કે જે આ નિર્બળ રાજાઓ હોય છે તો એ રાજાઓ એમની સામે હારી જાય છે. અને જે ગુપ્ત સામ્રાજ્ય હતું, એટલે કે આખું જેટલું મોટું ગુપ્ત સામ્રાજ્ય જે હતું ઘણું મોટું, જેનો ચંદ્રગુપ્ત દ્વારા એનો વિકાસ કરવામાં પાયો નાખવામાં આવ્યો હતો, ચંદ્રગુપ્ત નહીં, શ્રીગુપ્ત દ્વારા એનો પાયો જે નાખવામાં આવ્યો હતો, એ આખું સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ જાય છે. એટલે કે ધીરે ધીરે એનો અસ્ત થઈ જાય છે. એટલે કે એના પછી હુણ પ્રજાને ભારત ઉપર એમનું વર્ચસ્વ આવી જાય છે. હવે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે જોઈએ કે એમની શાસન વ્યવસ્થા કઈ હતી, કઈ રીતના તેઓ શાસન કરતા હતા. તો કહે છે કે ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. આ બધા અભિલેખો લખાયેલા હોય, સ્મૃતિ ગ્રંથો જે લખાયેલા હોય, પછી પુરાણો જે ધાર્મિક પુસ્તકો એ સમયના જે લખાયેલા હોય લેખકો દ્વારા રાજ દરબારમાં રહી, તો એ સમયના જે પુસ્તકોની છે એમાંથી આ બધી માહિતી આપણને મળે છે. તો કહે છે કે તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવેલું હતું. જુઓ, 3 ભાગમાં એટલે કઈ રીતના? એક કેન્દ્રમાં, એક પ્રાંતીય અને એક સ્થાનિક. એટલે હાલની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો કેન્દ્ર એટલે કે આપણે કેન્દ્ર સરકાર, બરાબર. પ્રાંતીય એટલે કે આપણે હાલ જે રાજ્ય સરકાર છે, રાજ્ય છે એ રાજ્ય, ને સ્થાનિક એટલે કે આપણી જે પંચાયત છે, હાલ જે પંચાયત છે એટલે કે આપણે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ને એના વિશે. એટલે કે હાલ જે આપણું જે માળખું છે ને એ પ્રમાણે એ સમયમાં પણ હતું.
એટલે કે કેન્દ્રમાં એટલે કે રાજા હોય, પછી પ્રાંતીય એટલે કે રાજ્યના અંદર જે એમને સૂબો મોકલેલો હોય એ હોય, અને સ્થાનિક એટલે કે જે ગામડું હોય તો એ ગામડામાં એક વ્યક્તિ હોય, મુખી હોય, પ્રમુખ હોય, તો એ બધો કર ઉઘરાવી અને જે રાજ્ય સરકાર જે રાજ્ય હોય એમના આપે, એટલે કે પ્રાંતીય જે સૂબો હોય છે એમના આપે, અને એ જે પ્રાંતીય સૂબો બધો કર ભેગો કરે ગામડાઓનો, અને એ જે કર ભેગો થાય એ પછી કેન્દ્ર એટલે કે જે રાજા હોય એ રાજાના દરબારમાં આ બધો કર મોકલાવવામાં આવતો હોય છે. જેવી રીતે કે અત્યારે પણ આપણે જે પ્રથાઓ જે ચાલે છે એ રીતના જ આપણે રાજ્ય જે સ્થાનિક સ્વરાજ્ય રહ્યું, આપણે માની લો કે આપણું ગામ છે તો આપણું ગામ કોને હોય? તાલુકા હોય, તાલુકા જિલ્લાને હોય, જિલ્લો રાજ્યને હોય, રાજ્ય આપણા દેશને એટલે કે આપણું જે કેન્દ્ર સરકાર છે એટલે કે દિલ્હી જે આવેલું છે દિલ્હીમાં તે એમને વફાદાર હોય. એટલે કે આખો દેશ એકબીજાની સાથે સંકળાયેલો હોય છે. એટલે આને કહેવાય, ટૂંકમાં આને એવું કહી શકાય કે એ સમયમાં પણ સત્તાનું એમને વિકેન્દ્રીયકરણ કરી નાખ્યું હતું. બધા લોકોને થોડી થોડી સત્તાઓ આપી દેવામાં આવેલી હતી. તો આગળ જોઈએ, ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. એટલે કે જે વહીવટી તંત્ર છે એટલે કે મુખ્ય તંત્ર જે રહ્યું એટલે કે રાજા એ મુખ્ય કહેવાતો હતો. તેઓ મહારાજા ધીરાજ એટલે કે તેઓ હવે શું કયા કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો કે મહારાજા ધીરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધારણ કરતા હતા. એટલે કે આપણે કહીએ કે ઉપનામો ધરાવતા હતા. માની લો કે આપણે ખરેખર ગાંધીજીનું આપણે મહાત્મા ગાંધીજીનું નામ શું છે? મોહનદાસ. ખરેખર શું નામ છે? મોહનદાસ. પણ આપણે એમને કયા કયા નામોથી ઓળખીએ છીએ? મહાત્મા, બાપુ, પછી આવા આપણે ઉપનામોથી જે ઓળખીએ છીએ એવી રીતે રાજાઓનું નામ એક હોય પણ એમને અલગ અલગ નામોથી એમને ઓળખવામાં આવતા હતા. જેવી રીતે કે આપણે પહેલાં આગળ એક ભણ્યા હતા ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્ય. તો આ વિક્રમાદિત્યના આપણે બે ઉપનામો આપેલા હતા. ચંદ્રગુપ્ત બીજાને બે ઉપનામો હતા ને, એક હતું વિક્રમાદિત્ય અને બીજું હતું સકારી. તમને યાદ હશે, ભૂલતા નહીં. તો આ ચંદ્રગુપ્ત બીજાનું જે આ એને શું કહેવાય? એનું બિરુદો છે એટલે કે એના ઉપનામો છે, એનું બીજું એક નામ આપવામાં આવ્યું. એવી રીતે એ સમયમાં પણ જે રાજાઓ હતા ગુપ્ત યુગમાં એ આવા બધા ઉપનામો ધારણ કરતા હતા. કેવા ઉપનામો ધારણ કરતા હતા? તો કહે છે કે મહારાજા ધીરાજ અને પરમ ભાગવત આવા ઉપનામો ધરાવતા હતા. ચલો આગળ જોઈએ. તો પ્રાંતના વડા તરીકે મોટાભાગે રાજકુમારને મૂકવામાં આવતા હતા. પ્રાંતના વડા એટલે રાજ્ય જે રહ્યું આપણે હાલમાં માની લઈએ તો શું કહેવાય? રાજ્ય. તો રાજ્ય એ સમયમાં પ્રાંત તરીકે ઓળખવામાં આવતું હતું અને અત્યારે આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ. તો હાલના સમયમાં આપણે દ્રષ્ટિએ જોઈએ ને તો કે રાજ્યનો જે વડો હોય ને, તો આ રાજ્યનો વડો એટલે કે મુખ્યમંત્રી આપણે જે, તો એ સમયમાં જે પ્રાંતનો જે વડો હોય એ વડા તરીકે એ સમયમાં રાજકુમારોને મૂકવામાં આવતા હતા. હાલ જેવી રીતે કે મુખ્યમંત્રી હોય છે એવી રીતે એ સમયમાં રાજકુમારો હતા. એમાં કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. આ એ સમયના પ્રાંતોના નામ છે. તો આ પ્રાંતોના નામમાં તેઓ એટલે કે એ પ્રાંતોના અંદર મુખ્ય ભૂમિકા તેઓ ભજવતા હતા. એમનું ઉપનામો પણ ધરાવતા હતા. કુમારામાત્ય અને આયુક્ત આ બધા એક પ્રાંતો છે જેમાં તેઓ એક સારી ભૂમિકા ભજવતા હતા. એટલે કે રાજા જેવું તેઓ પણ એક પદ ધારણ કરતા હતા. એ સમયમાં જે પ્રાંત છે એ પ્રાંતની ભુક્તિ તરીકે ઓળખવામાં આવતું હતું. એ સમયમાં જે પ્રાંત છે, પ્રાંત હાલ આપણે ઇલાકો કહીએ, આપણે જે આ રાજ્ય કહીએ છીએ, એ સમયમાં એવા એક પ્રાંત હતો. પ્રાંત એટલે કોઈ ઇલાકો એવો. તો એ વસ્તુ જગ્યાને એ સમયમાં લોકો ભુક્તિ તરીકે ઓળખતા હતા. ભુક્તિ આ રીતના તેઓ ઓળખતા હતા. જેના વડાને પ્રાદેશિક હતા, તેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લાઓમાં વેચવામાં આવતું. એટલે કે જે પ્રાંત છે એ પ્રાંતને એ સમયમાં જિલ્લાઓમાં વેચવામાં આવતું. જેવી રીતે કાલ બનાસકાંઠા આપણું, પછી મહેસાણા, અમદાવાદ આ બધા જે જિલ્લાઓ છે એવી રીતે જિલ્લાઓના અંદર પણ વેચવામાં આવતું હતું. જિલ્લાની વિષય કહેવામાં આવતા હતા.
એટલે કે જે આપણે હાલ જિલ્લો કહીએ છીએ, એટલે કે ગુપ્તકાલીન સમયમાં એને વિષય તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે કે જિલ્લાને એ શું કહેતા? વિષય કહેતા હતા. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી હતી. એટલે કે એક ગામડાના અંદર એક સમિતિ બનાવવામાં આવતી હતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકો, એટલે કે ઉંમરલાયક જે અગત્યના મુખ્ય નાગરિકો જે હોય ગામના, એ આ લોકોને ભેગા મળી એક કરી અને એક સમિતિની રચના કરવામાં આવતી હતી. આગળ જોઈએ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. હવે એમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી એ સમયના લોકોની? તો કહે છે કે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. આપણને ખબર છે, આપણે પહેલાં પણ જોયું હતું કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો એ સમયમાં આર્થિક પરિસ્થિતિ એટલી લોકોની સદ્ધર હતી, એટલા સારા સુખી લોકો હતા કે એ સમયમાં આ ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ખેતી, આંતરિક વેપાર એટલે કે અંદરો અંદર જે વેપાર કરવામાં આવે છે એ રાજ્યના અંદર જે વેપાર થાય ને એના આંતરિક વેપાર કહેવાય. રાજ્ય એનું જે પ્રદેશ હોય એ પ્રદેશ બહારના એના પ્રદેશોના અંદર માની લો કે ભારત છે તો ભારતના અંદર જે વેપાર થતો હોય એના આંતરિક વેપાર કહેવાય. પણ જ્યારે ભારત બહાર એટલે કે આપણે યુરોપના દેશોમાં નીકળ્યો આપણે જો વેપાર કરીએ તો એના આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. તો એ સમયમાં પણ આંતરિક વેપાર એટલે કે એમના રાજ્ય જે હતું એ દેશમાં વેપાર થતો હતો. અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખૂબ વિકસ્યો હતો. એટલે કે આંતરરાષ્ટ્રીય પણ વેપાર કરતા હતા આ ગુપ્ત યુગના જે રાજાઓ હતા એ રે. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. આ એક પદ્ધતિ છે ખેતીઓની. તો એ સમયમાં પણ આ પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવતી હતી. ઉત્તર ભારતના અંદર જુઓ, ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરના અંદર દ્રાક્ષ, કેસર અને કામરૂપના નારિયેળ, આ બધી વસ્તુઓ એ સમયમાં આ ઇલાકાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હતી. એમાંય પાછા બંગાળના અંદર પુષ્કળ પ્રમાણમાં ચોખાઓનું ઉત્પાદન થતું હતું. એ સમયમાં ગુપ્ત યુગના અંદર ચોખા બંગાળના અંદર મોટા પ્રમાણમાં થતા હતા. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અને સિંધ પ્રદેશમાં કપાસનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હતો. એમાં બંગાળમાં રેશમનું ઉત્પાદન પણ કરવામાં આવતું હતું. દક્ષિણ ભારતના અંદર મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર મોટા પ્રમાણમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતની વાત છે તો મરી મસાલાને મોટા પ્રમાણમાં આનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. સમજ્યાના? જે રાજા છે, માની લો કે કોઈ ખેડૂત છે, એ ખેડૂતના ખેતરમાં જે અનાજ ઉત્પન્ન થયું હોય તો એ અનાજનો 6ઠ્ઠો ભાગ જે રાજા હોય એ લઈ લેતા હતા. એટલે કે 6ઠ્ઠા ભાગનો કર રાજાઓ ભોગવતા હતા. એટલે કે લોકો પાસેથી 6ઠ્ઠા ભાગનો કર લેતા હતા. યાદ રાખજો, આ ખાલી જગ્યામાં પૂછાય. ખાલી જગ્યામાં પૂછાય તમને કે કેટલા ભાગનો કર રાજાઓ ગુપ્ત યુગમાં રહેતા હતા, તો 6ઠ્ઠા ભાગનો કર લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાન આપવામાં આવતું હતું. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાન આપવામાં આવતું હતું. કારણ કે એ સમયમાં જે માની લો કે કોઈ એક વસ્તુ, કોઈ મંદિર હોય અથવા કોઈ છે બ્રાહ્મણો, તો એમને જમીનનું દાન આપવામાં આવતું હતું કે જેથી એના અંદરથી એ ખેતી કરે અથવા એમાંથી જે ઉપજ આવે એ ઉપજની જે પૈસા આવે એ સમયના એ વસ્તુના અંદર વાપરતા હતા. મંદિરમાં અથવા બ્રાહ્મણો એમના જીવન ગુજારવામાં વાપરતા હતા. એટલે કે ભૂમિદાન કરવામાં આવતું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. એટલે કે આંતરરાષ્ટ્રીય જે વેપાર કરતા હતા ને એ ગુપ્ત યુગની મહત્ત્વની વિશેષતા હતી, મુખ્ય વિશેષતા હતી. ભારતથી સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાનો નિકાસ થતા હતા. જુઓ, એ સમયમાં ગુપ્ત યુગના સમયમાંની વાત છે. તો એ સમયમાં મધ્ય એશિયાના દેશોમાં અને છેક યુરોપ સુધી આ ભારતના જે રાજાઓ હતા ગુપ્ત યુગના, એ યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા
જે મરી મસાલા છે એની નિકાસ કરતા હતા. તો ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વમાં પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. આ બધા જે બંદરો છે, ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ, આ બધા જે આંતરરાષ્ટ્રીય બંદરો હતા એમના લીધે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં એટલે કે જે એશિયાનો જે ભાગ છે એ ભાગોના અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, પછી મસાલા, તેજાના, ઇમારતી લાકડું આની નિકાસ કરતા હતા. આ યાદ રાખજો તમે કઈ કઈ વસ્તુની નિકાસ કરતા હતા. અને આયાત શેની કરતા હતા? તો કહે છે કે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત કરતા હતા. એટલે કે સોનો ચાંદી મુખ્ય હતું અને પણ બીજી બધી વસ્તુઓ જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હતી એ પણ આયાત એ સમયના રાજાઓ કરતા હતા. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમને આટલી ખબર પડી ગઈ હશે. તો આઈ હોપ કે તમે આ બધી વસ્તુઓ સમજ્યા છો. તો હવે તમારે આના જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા હોય સ્વાધ્યાય પોથીમાં, તો ફરજિયાત તમારે તમારી ચોપડીનો ઉપયોગ કરીને જ સ્વાધ્યાય પોથીમાં લખવા. ગાઈડ કે કોઈ પણ બીજા સાહિત્યનો ઉપયોગ ના કરતા. અને આગળ આપણે આવતા વિડીયોના અંદર ધાર્મિક સ્થિતિ વિશે આપણે જોઈશું. અત્યાર સુધી આપણે આટલે રાખીએ.